સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુજરાતી કઢીનો મસાલો, એટલે કે આજે આપણે ગુજરાતી કઢીનો વઘાર કેવી રીતના કરવો, તેનો મસાલો કેવી રીતના કરવો જે આપણને ખૂબ જ ટેસ્ટી લાગે અને પ્રસંગમાં હોય તેવી જ કઢી આપણને લાગે, તે આજે આપણે જોવાના છીએ। તો તેના માટે અહીંયા આપણે વઘારમાં લઈ લીધું છે દેશી ઘી। દેશી ઘીનો ઉપયોગ કરવાથી કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, એટલે હંમેશા કઢીનો વઘાર કરવાનો દેશી ઘીથી। અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટ આપણે 1 ટેબલ સ્પૂન લીધી છે। જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું, તો પણ એકદમ સરસ એવી ટેસ્ટી કઢી લાગશે। અહીંયા તમે ગોળ ખાતા હોય તો ગોળ, નહીંતર ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો, પણ અહીંયા મેં દેશી ગોળ જ લીધો છે, જેથી કરીને કઢી ખૂબ જ ટેસ્ટી લાગશે। 1/2 ટેબલ સ્પૂન આખું જીરું, ચપટી હિંગ, 2 ટેબલ સ્પૂન બેસન, સ્વાદ અનુસાર મીઠું, 1 ટીસ્પૂન રાઈ, લીલા ધાણા અને ખડા મસાલા લીધા છે। ખડા મસાલામાં અહીંયા આપણે તમાલપત્ર, તજ, લવિંગ, મીઠો લીમડો, સૂકી મેથી અને સૂકા મરચાંનો ઉપયોગ કર્યો છે। પણ આને પરફેક્ટ રીતના કેવી રીતના બનાવવી તે આપણે જોશું, તો ચાલો તેના માટે છાશ લઈ લઈએ। અહીંયા આપણે 500 ml છાશ લીધી છે, પણ છાશને મીડિયમ એવી લેવાની છે, બહુ ખાટી છાશ નથી લેવાની। જો ખાટી છાશ લેશો તો બહાર આપણે પ્રસંગમાં કઢી પીતા હોય તેવી કઢી નહીં થાય। અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન બેસન લેવાનો છે, તેમાં જ આપણે લઈ લેશું આદુ મરચાં અને લસણની પેસ્ટ, ગોળને પણ તેમાં જ લઈ લેશું અને એકદમ સરસથી ચલાવી લેવાનું છે। અહીંયા તમારે છાશ ના હોય તો તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો। દહીં લઈને આ રીતે વિસ્કરની મદદથી એકદમ સરસનું છાશની જેમ જ બનાવી લેવાનું। અહીંયા તમે જોઈ શકો છો આપણો બેસન ને બધું એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। નીચે થોડો થોડો ગોળ હોય તે પણ એકદમ ગરમ થશે એટલે બધો જ ઓગળી જશે। તો વઘારની તૈયારી કરીએ। એક પેન લઈ અને તેમાં આપણે લઈ લેશું ઘી, દેશી ઘીનો જ ઉપયોગ કરીશું। ઘી થોડું થોડું ગરમ થઈ જાય એટલે આપણે લઈ લેવાના છીએ તેમાં સૂકા લાલ મરચાં, તજ, તમાલપત્ર, લવિંગ, રાઈ લઈ લેશું, જીરું અને બધું એકદમ સરસ થવા દેશું। થોડીક વાર ચલાવી અને થવા દેશું। તેમાં જ આપણે લઈ લેશું સૂકી મેથી, મીઠો લીમડો। સૂકી મેથી લેવાથી એકદમ સરસ ટેસ્ટી લાગશે। અને છેલ્લે આપણે લઈ લેવાની છે હિંગ। તો આ થયો આપણો ગુજરાતી કઢીનો મસાલો। હવે પહેલાં છાશ નહીં લેતા, એમાં થોડુંક પાણી લેશું, જેથી કરીને એકદમ ટેસ્ટી એવી આપણી કઢી તૈયાર થશે। અહીંયા આપણે જોશું તો થોડુંક પાણી આપણું ઉકળવા દેવાનું, એકદમ સરસ પાણી ઉકળી જાય એટલે આ બધા મસાલાનો ટેસ્ટ એમાં બેસી જાય। પછી આપણે લઈ લેવાની છે બનાવેલી છાશ, એકદમ સરસથી બધું જ ઉકળવા દેવાનું છે। જેમ કઢી બહુ ઉકળે એમ જ એકદમ ટેસ્ટી લાગતી હોય છે, એટલે જ ગુજરાતીમાં એક કહેવત છે કે જેની કઢી ઉભરાય તેનો દિવસ બગડે। એટલે ક્યારેય કઢીને ઉભરાવા દેવાની નહીં અને એકદમ સરસ ચલાવતું જ રહેવાનું। બધું જ એડ થઈ જાય એટલે છેલ્લે આપણે સ્વાદ અનુસાર નમક લઈ લેવાનું છે અને ખૂબ જ સરસથી ઉકળવા દેવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ કઢી એવી આપણી ઉકળી રહી છે। ઉકળવા લાગે એટલે ફ્લેમને એકદમ લો કરી દેવાની છે, નહીંતર કઢી ઉભરાઈ જશે। એકદમ સરસ કઢી પાકી જાય એટલે આપણને ખબર જ પડી જાય કે એકદમ મસ્ત સ્મેલ આવે છે અને કઢી આપણી પાકી ગઈ છે, તૈયાર થઈ ગઈ છે। છેલ્લે આપણે લઈ લેવાના છે લીલા ધાણા અને સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી ગુજરાતી કઢી, જે ખાટી, મીઠી અને તીખી એકદમ મસ્ત ટેસ્ટી એવી આપણી કઢી છે। તમે પણ આ રીતના ચોક્કસ બનાવો અને તમારા રિવ્યૂ મારી સાથે ચોક્કસ શેર કરો। કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ।